सो वेलकम बैक टू माय न्यू ब्लॉग। सोमवार को इंग्लिश में कहते हैं मंडे कहते हैं, और मंगलवार को इंग्लिश में क्या कहते हैं, मंगलवार को इंग्लिश में ट्यूसडे कहते हैं। ओके, बुधवार को इंग्लिश में શું કહેવામાં આવે છે, બુધવારને ઇંગ્લિશમાં વેનસડે કહેવામાં આવે છે। ઓકે, વેનસડે। ओके, गुरुवार को इंग्लिश में क्या कहते हैं, गुरुवार को इंग्लिश में ट्यूसडे ट्रस्डे कहते हैं। क्या कहते हैं, ट्रस्डे, THURSDAY, ट्रस्डे। शुक्रवार को इंग्लिश में क्या कहते हैं, शुक्रवार को इंग्लिश में क्या कहते हैं, फ्राइडे कहते हैं। ओके, शनिवार को इंग्लिश में क्या कहते हैं, शनिवार को इंग्लिश में सैटरडे कहते हैं। क्या कहते हैं, सैटरडे। ओके, इस रविवार को इंग्लिश में कहते हैं, रविवार को इंग्लिश में संडे कहते हैं। ओके, ध्यान अब तो મહિનાઓને ઇંગ્લિશમાં શું કહેते हैं, મહિનાઓને ઇંગ્લિશમાં મંથ્સ કહેते हैं, મંથ્સ। જાન્યુઆરીને ઇંગ્લિશમાં શું કહેते, જાન્યુઆરી કહેવામાં આવે છે। ફેબ્રુઆરીને ઇંગ્લિશમાં ફેબ્રુઆરી કહેવામાં આવે છે। માર્ચને ઇંગ્લિશમાં શું કહે છે, માર્ચ કહેવામાં આવે છે। ઓકે, ધ્યાન આપતા જોવા જઈએ તો એપ્રિલને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, એપ્રિલ કહેવામાં આવે છે। મેને ઇંગ્લિશમાં મે કહેવામાં આવે છે। જૂનને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, જૂનને ઓક્ટોબરને ઇંગ્લિશમાં ઓક્ટોબર। નવેમ્બરને ઇંગ્લિશમાં નવેમ્બર કહેવામાં આવે। ડિસેમ્બરને ઇંગ્લિશમાં ડિસેમ્બર। ઋતુઓને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ઋતુઓને ઇંગ્લિશમાં સિઝન્સ। સનનું સ્પેલિંગ યાદથી રાખ્યું, પછી એસ લગાવી દેવાનું, સન, સિઝન્સ। ઓકે, ઓકે, ઉનાળાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ઉનાળાને ઇંગ્લિશમાં સમર કહેવામાં આવે છે, ડબલ એમ આવે છે, समर બોલાય છે। ઓકે, શિયાળાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, શિયાળાને ઇંગ્लिशમાં विंटर કહેવામાં આવે છે। थैंक यू फॉर वॉचिंग। जैसे जो आपको ऐसे वोकेबलरी वीडियो देखने के लिए हो तो PVD वोकेबलरी चैनल सर्च करिए यूट्यूब में, उसको सब्सक्राइब कर दीजिए और आपके फ्रेंड्स के साथ शेयर कीजिए। थैंक यू फॉर वॉचिंग।